જય માતાજી મિત્રો, તો આપણે જામનગરમાં ફાઇનલી પહોંચી ગયા છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે મોટા બ્રિજ પર ઊભેલા છે। તો આપણી સાયકલ છે તો અહીંયાથી દૂર દૂર સુધી જામનગર તમને દેખાશે। બહુ મોટું છે જામનગર। તો ચાલો આગળથી કંઈક નવા લોકેશન સાથે મળ્યા। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। કેમ છો મારું ગુજરાત? તો આપણે આવી ગયા છે અહીંયા ટોલ નાકા પાસે। તો જામનગરથી એક ભાઈ આવેલા છે, તો આપણા માટે જમવાનું લાવેલા છે। તો આ ભાઈ આ જ રીતે માનવ સેવા કરે છે। તો મિત્રો ખૂબ આનંદ આવે છે કે દ્વારકાધીશ આ જ રીતે એમનું હરેક સપનું પૂર્ણ કરે, આગળ જતાં બીજા પણ ભાઈઓની મદદ કરે એવી પ્રાર્થના છે અમારી। તો કંઈક બે શબ્દ ભાઈ કહેશે। આપણે જામનગરથી આ ભાઈને મેં જોયા હતા, આગળ લાખા બવાર આગળ ઊભા હતા, એટલે મારે એમ થયું કે આ ભાઈને છે ને આપણે કાંઈક હેલ્પ કરી। તો મેં મારો વિચાર આવ્યો કે હાલો પંથી હોટલમાંથી પાર્સલ કરાવી ને આ ભાઈને આપણે જમાડી। આપણાથી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, આપણે માણસને જોયું હોય એમ હું આવી રીતના સાયકલ લઈને ઘણું બધું કચ્છ માતાના મર ગયો છું, તો મેં પણ આવી ફિલિંગ કરી છે। તો આ ભાઈને મેં આટલું મેં જમવાનું પાર્સલ કરાવી આવ્યો, જમવાનું નહીં પ્રસાદી પાર્સલ કરાવી આવ્યો, એમ સમજો તમે દ્વારકાની। તો આપણે એ નિમિત્તે માનવ સેવા આપણે ચાલુ જ રાખીએ। જય ઉદ્ધવ રામ। તો ભાઈઓ અહીંયાથી જોઈ શકો છો કે આપણે જમી અને એમની રિક્ષા પણ અહીંયાથી જોઈ શકો છો। તો આપણી સાયકલ છે, તો આ જ રીતે મદદ કરતા રહો એકબીજાને। જય દ્વારકાધીશ। ભાઈને ફોલો કરો, આગળ વધો ભાઈ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? હું તમારો પ્રિય મિત્ર લાલુ રમન ચોટીલાથી દ્વારકા સાયકલ યાત્રા આપણે કરી રહ્યા છીએ। તો અહીંયા જોગણ ગામમાં આવી ગયા છે। તો આપણે પ્રવીણભાઈ સાથે મુલાકાત થઈ, તો આપણે ચા પણ પીધું છે અને ખૂબ પ્રેમથી આપણને એમના ગામ પર સ્વાગત પણ કરેલું છે। તો એમના દિલથી ધન્યવાદ અને બધા તમામ ગ્રુપના ભાઈઓને મારા તરફથી ધન્યવાદ। અને ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ કે એમની હર મનની મનોકામના પૂર્ણ કરે એવી દ્વારકાધીશને પ્રાર્થના છે। જય દ્વારકાધીશ, જય માતાજી। જય દ્વારકાધીશ। તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે કંઈક અહીંયા હનુમાનજીનું મંદિર છે, તે મંદિરે રોકાયા છે। તો સામે એબ્જેક્ટ તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે। તો આપણને ભગવાનની અસીમ કૃપાથી ટાઈમસર આજે રહેવાનું થઈ ગયું છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો, તો આ જગ્યા પર આપણે રોકાયા છે। તો હા, જય દ્વારકાધીશ। ભગવાનની દયાથી તમે જોઈ શકો છો કે તમારા ભાઈને જમવાનું બાજીનો રોટલો, ભાત, છાશ અને શાક મળી ગયું છે। તો આપણે હમણાં જમવા બેઠેલા છે। તો આપણે આશ્રમ પર રોકાયા છે હનુમાનજીના। તો બોલો જય બજરંગબલી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। તો મિત્રો આજે તમારા ભાઈને રહેવાની ફર્સ્ટ ક્લાસ જગા દ્વારકાધીશ અને હનુમાનજીની દયાથી મળી ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આપણે આ જગ્યા પર રોકાયા હતા। તો અહીંયાથી ચાલો તમને બતાવીશું। તો અહીંયાથી આપણી પથારી જોઈ શકો છો કે આ જગ્યા પર આપણે રોકાયા છે। તો આપણા ઠેલા છે, આપણું ચાર્જિંગ મૂકેલું છે। તો અહીંયાથી તમે ગાદલાને એવું બધું જોઈ શકો છો ને સાંભે એબ્જેક્ટ હનુમાનજી દાદાનું મંદિર છે। ને અહીં આપણી સાયકલ ઊભી રાખેલી છે। જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આપણે હવે જમી અને અહીંયાથી તમે જોઈ શકો છો લોકેશન એકદમ સુંદર મજાનું લોકેશન છે, જ્યાં આપણે હનુમાનજી મહારાજના મંદિરે રોકાયા છે। તો મિત્રો તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરે। યુટ્યુબમાં આપણી આઈડી છે લાલુ રમન અને ફેસબુકમાં પણ લાલુ રમન છે અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે મુકેશ રમન। એને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી રામ લખો, જય દ્વારકાધીશ। તો કાલે તમને સવારે આપણે વહેલા ઉઠીને 6 વાગે અહીંયાથી પ્રસ્થાન કરીશું અને દ્વારકા જઈ તમને દ્વારકાધીશના સાંજે 6 વાગતા ઇન્સ્ટા પર સ્ટેટસ જોવા મળી જશે। તો મિત્રો
હવે ટૂંક જ સમયમાં દ્વારકાધીશના તમને દર્શન કરાવીશું અને આપણે પણ દર્શન કરીશું. તો મિત્રો તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય દ્વારકાધીશ.